શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? બધા મજામાં? સરસ, વેરી ગુડ મિત્રો. તો ચાલો મિત્રો ચેપ્ટર નંબર 14 આગળ વધારી. ચેપ્ટર નંબર 14ની અંદર મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે હોલની સંકલ્પના વિશેની સમજૂતી મેળવેલી. ફટાફટ એકવાર રિવિઝન કરી કે આપણે આ પાઠની અંદર શુદ્ધ સિલિકોન તરીકે, આમ જોવા જઈએ તો શુદ્ધ અર્ધવાહક તરીકે આ પાઠની અંદર મિત્રો આપણે સિલિકોનની ચર્ચા કરશું. પરમાણુ ક્રમાંક તો 14, ઇલેક્ટ્રોનિક રચનાથી 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2. જેની બહારની કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન મિત્રો 4 આવેલા હોય એને તમે અર્ધવાહકો કહેતા હતા. મિત્રો આપણે જોયું કે અર્ધવાહકોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. તો બાળકો આપણે હોલની સંકલ્પના ભણ્યા ત્યારે જોયું કે હોલ હે એ કાલ્પનિક કણ હે, વાસ્તવિક કણ નથી. જાણે કે પોતે ધન વિદ્યુતભાર હોય ને એવું વર્તન કરે, પણ ધન વિદ્યુતભાર જેવું આપણે જોયું કાંઈ હતું જ નહીં. જગ્યા ખાલી હતી, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે, એટલે આપણે એને ધન વિદ્યુતભાર તરીકે લીધો. હા ને? તો મિત્રો એ જે શુદ્ધ અર્ધવાહક છે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન આપણે જોઈ કે ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય. તો કેવી રીતે થાય ને આજે આપણે 3 માર્કની એવી થિયરી ભણવીએ કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય એ સમજાવો. 3 માર્કની થિયરી, ઘણી વખત આ થિયરી બોર્ડમાં પૂછાયેલી. મિત્રો આ થિયરી વ્યવસ્થિત રીતે નિરાતે બોર્ડમાં સમજો આકૃતિ દ્વારા. આખી થિયરી આકૃતિ દ્વારા જ પૂરી થશે. ખાસ આ થિયરીને સમજવાની ટ્રાય કરજો, કેમ કે આ થિયરી આવડશે ને મિત્રો પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આ શુદ્ધની અંદર આપણે કંઈક અશુદ્ધિ ઉમેરશે અને આ જ પ્રકારની નવી બીજી 2 થિયરી ભણવીએ. પણ એ સમજવા માટે પહેલાં આપણે આવડવું જોઈએ. ઓકે, સારું. હાલો મિત્રો બધા બોર્ડમાં ધ્યાન આપજો. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો. તો પહેલો મુદ્દો એવો લખીએ આપણે કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. ઓકે મિત્રો, હવે આકૃતિ ધ્યાન આપજો. આપણે મિત્રો સિલિકોનનું દ્વિપરિમાણમાં બંધારણ દોર્યું હતું અગાઉના લેક્ચરમાં. તો એવું એક હું અહીંયા બંધારણ દર્શાવું. આપણે એવું ભણેલા હતા કે સિલિકોનની બહારની કક્ષકમાં વેલેન્સ ઇલેક્ટ્રોનનું પ્રમાણ 4 હતું. સિલિકોન અથવા જર્મેનિયમ જેની બહારની કક્ષકમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવેલા હતા? 4. આપણે અહીંયા સિલિકોનની ચર્ચા કરી એટલે સિલિકોનનું બંધારણ ધ્યાનમાં લેશે. તમે અહીંયા થિયરીમાં જર્મેનિયમનો ઉપયોગ કરો તો એ કાંઈ વાંધો નથી, ચાલે. બરાબર? આ જે બંધારણ એ દ્વિપરિમાણમાં બંધારણ એ સિલિકોનનું. ત્રિપરિમાણમાં બંધારણ મિત્રો તમને ખ્યાલ છે ડાયમંડ જેવું થશે. બરાબર? હવે તમને ખ્યાલ છે બહારની કક્ષકમાં વેલેન્સ ઇલેક્ટ્રોન મિત્રો કેટલા આવેલા છે? બધાની બહારની કક્ષકમાં 4.
બાહ્ય કક્ષકમાં અત્યારે જે દર્શાવવું એ વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. આપણે એ ભણ્યા હતા કે એ વેલેન્સ ઇલેક્ટ્રોને એના પાડોશી ઇલેક્ટ્રોન આઈને યાદ કરો શું કરશે? ભાગીદારી કરશે. અને મિત્રો એક બંધ બનાવતા હતા, તેને નામ આપતા હતા આપણે સહસંયોજક બંધ. સહસંયોજક બંધની અંદર મિત્રો હંમેશા 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. તો આ ઇલેક્ટ્રોને આની આઈને ભાગીદારી કરી અને એક બંધ બનાવ્યો, એને કીધું હતું આપણે સહસંયોજક બંધ. બરાબર ને? તમે એક વસ્તુનું મિત્રો અહીંયા નિરીક્ષણ કરો, મેં કાંઈ અશુદ્ધિ નથી ઉમેરેલી. જો ટાઇટલ વાંચો પ્રશ્નનું કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન, એટલે આની અંદર કાંઈ અશુદ્ધિ નથી ઉમેરેલી. ફક્ત સિલિકોન અર્ધવાહક તરીકે આપણે અહીંયા સિલિકોનનો ઉપયોગ કર્યો હોય તો આની અંદર સિલિકોન સિવાય કાંઈ એડ નથી કરેલું. ઓકે, આવું કંઈક છે. હવે એવું ના સમજતા કે સાહેબ આ બધા ક્યાં મુક્ત છે. ના, એ હજી જોડાયેલી સ્ફટિક એ બાળકો, સ્ફટિક એટલા બધા જોડાયેલા જ હશે, હજી નીચે આવશે, પણ આપણે અત્યારે આટલી ઘણી આકૃતિ. બરાબર? ઓકે. હવે આ ટાઇટલ એ આવું શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન. ઘણી વખત આ ટાઇટલ શુદ્ધની જગ્યાએ ઘણી વખત આ પ્રશ્ન આમાંય બોલાશે અંતર્ગત અર્ધવાહકમાં. અંતર્ગત અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો. તો વર્ગીકરણ હું બોલતો જઈશ, જે મુદ્દા લખવાના હશે એ લખીશ. બરાબર? તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિલિકોનની દ્વિપરિમાણમાં સ્ફટિકમય રચના ધ્યાનમાં લ્યો. સિલિકોનનો દરેક અણુ તેના પાડોશી ઇલેક્ટ્રોન આઈને ભાગીદારી કરી અને બંધ બનાવે. કેવો બંધ બનાવે? તો કે સહસંયોજક બંધ બનાવે. હવે મિત્રો આપણે શું કરવું? એ તો કે આ સિલિકોનના સ્ફટિક એ આખો એને બંને છેડે કંઈક વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત કરી. સમજો, વિદ્યુત સ્થિતિમાન એટલે બંને બાજુ આપણે આ રીતે બેટરી જોડેલી છે. હું સમજવા માટે આકૃતિમાં, બાકી તો અહીંયા પ્લસ ને માઇનસ કરો તો ચાલે, પણ આ ધન અને આ ઋણ છેડો આવી રીતે આમ આકૃતિ દોરો તો ચાલે. આપણે સમજવા માટે અહીંયા નીચે બેટરી દર્શાવી. આ પોઝિટિવ છેડો અને આ નેગેટિવ છેડો. ચાલો, આમાં કોઈને કંઈ વાંધો? ઓકે. જ્યારે મિત્રો આ આખી રચનામાં અને બેટરી આપણે જોડતા નહોતા ત્યારે આની અંદરના કોઈ પણ ઇલેક્ટ્રોન હે એ નિરપેક્ષ તાપમાને હોય તો આમાંથી કોઈ દોલન કરતું નહોતું, બધા સ્થિર અવસ્થામાં પડ્યા હતા. ત્યારે આપણે એવું ભણ્યા હતા કે અર્ધવાહકો હે ને અવાહક તરીકે વર્તે, આવું આપણે ખ્યાલ. પણ જેવું મિત્રો મેં આ 2 છેડા વચ્ચે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત કર્યો, કંઈક વિદ્યુત સ્થિતિમાન મેં વોલ્ટેજ બેટરી દ્વારા આપ્યા, એટલે હવે તમને બધાને ખ્યાલ આવે કે આની અંદર જે આ ઇલેક્ટ્રોન આવેલા હોય ને મિત્રો, આ બધાને કંઈક ઉર્જા મળશે. આ બધા ઇલેક્ટ્રોનને કંઈક ઉર્જા મળશે. ઉર્જા મળશે એટલે આ ઇલેક્ટ્રોન બી આ શું કરશે? પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરશે? દોલન. જ્યારે મિત્રો આ ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મળશે એટલે આ ઇલેક્ટ્રોન પોતાના બંધમાંથી બહાર નીકળી જશે. જ્યાંથી મિત્રો એ બહાર નીકળ્યો હશે અહીંયા શું રચાતું હશે? તો કે અહીંયા સાહેબ હોલ રચાતું હશે. જુઓ મિત્રો, અહીંયા શું રચાતું હોય છે? હોલ. આ ઇલેક્ટ્રોન હવે થઈ ગયો મુક્ત ઇલેક્ટ્રોન. અત્યારે હાલ પૂરતો જોઈ લ્યો, આ ઇલેક્ટ્રોન અહીંથી બહાર નીકળી ગયો તો અહીંયા શું રચાણું? હોલ. આ ખાલી જગ્યાને જ મિત્રો આપણે નામ આપ્યું હતું ગયા લેક્ચરમાં, હોલ. હા કે ના? આને મિત્રો પહેલું સ્થાન કહી દઉં, આ પહેલું સ્થાન. તો પહેલા સ્થાનમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો ને અહીંયા શું રચાણું? હોલ. ધારો કે મિત્રો આ ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મળી તો આ ઇલેક્ટ્રોનને બંધમાંથી બહાર નીકળી ગયો. આને કહી દઉં બીજું સ્થાન, આ જે બીજું સ્થાન, બીજા સ્થાનમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો તો અહીંયા શું રચાણું હોય છે? બોલો જોઈએ. હોલ. આ ઇલેક્ટ્રોન અહીંયા
હવે આ જે પહેલાંમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો હતો એને જોયું કે બીજામાં જગ્યા ખાલી. આ ખાલી જગ્યાએ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે, એટલે આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને ડાયરેક્ટ વહી જાય આ બીજા સ્થાનમાં. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો, પાછો જોઈ લ્યો. તો હવે આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન ન કહેવાય બાળકો, હવે એને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. કેવો ઇલેક્ટ્રોન કહેવાય? બંધિત ઇલેક્ટ્રોન. સમજો નિરાતે? ઓકે, હજી આગળ વિચારી. ધારો કે અહીંથી એક ઇલેક્ટ્રોન બહાર નીકળીને આમ આવી ગયો. બોલો શું રચાણું હોય છે અહીંયા? હોલ. જોઈ લ્યો, શું રચાણું? હોલ. આ બીજામાંનો જે ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એને જોયું કે અહીંયા ત્રીજું સ્થાને અહીંયા જગ્યા ખાલી છે, એટલે આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા આવી ગયો મિત્રો. અહીંયા જોતા રહેજો, આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા આવી ગયો. તો હવે આ ઇલેક્ટ્રોન હતો અહીંયા બહાર ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન, આમાં આવી ગયો એટલે એ કેવો ઇલેક્ટ્રોન થઈ ગયો કહેવાય? બંધિત ઇલેક્ટ્રોન. આ ઉપરાંત મિત્રો અહીંયા બેટરી તમે જોડી છે, એટલે આમાંથી તમને ખ્યાલ હોય તો ઇલેક્ટ્રોન બહાર આવતા હશે. શું બહાર આવતા હશે? ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરતા હશે? ઋણથી કઈ તરફ ગતિ કરતા હશે? ધન તરફ. તો એક વસ્તુ તો ખબર પડી, આ જે ઇલેક્ટ્રોન છે એની દિશા અર્ધવાહકોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય. તો મુક્ત ઇલેક્ટ્રોન, આ જે ઇલેક્ટ્રોન એ બહાર આવશે, ઇલેક્ટ્રોનની દિશા કઈ તરફ હશે? ઋણથી ધન તરફ હશે. ઇલેક્ટ્રોનની દિશા કઈ તરફ હશે? ઋણથી ધન તરફ. તો આપણે લખી અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન બે રીતે થાય છે. કેટલી રીતે થાય? બે રીતે થાય છે. પહેલું, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા જેની દિશા ઋણથી ધન તરફ છે. ઋણથી ધન તરફ છે. ખાસ સમજવા જેવો ટોપિક છે બાળકો, ધ્યાન આપજો. ઓકે, તો આમાંના જે ઇલેક્ટ્રોન એ ગતિ કરીને આમ જશે, ઋણથી કઈ તરફ જઈએ? ધન તરફ. આટલી બધાને ખ્યાલ આવ્યો? આ કૂદકા મારીને કેમ જાય એ આપણે ખ્યાલ આવ્યો. હવે આખી થિયરીને મિત્રો એક મારે સિમ્પલ વસ્તુમાં તમને સમજાવી હોય, ખાસ ધ્યાન આપજો. ધારો કે મિત્રો અહીંયા સમજાવું કે અહીંયા આવી 5 ખુરચી આવેલી છે મિત્રો. આવી 5 ખુરચી છે, બરાબર? અત્યારે ઇલેક્ટ્રોન અહીંયા આવેલો છે, અહીંયા ઇલેક્ટ્રોને, અહીંયા ઇલેક્ટ્રોને, અહીંયા ઇલેક્ટ્રોને, અને આ જગ્યા ખાલી. જોઈજો મિત્રો, હાવ હેલી રીતે આખી વસ્તુ કઈ રીતે હાલે એ જોવાનું છે કે આપણી પાસે 5 ખુરચી, એ 5 ખુરચીમાં 4 વ્યક્તિ અહીંયા બેઠા છે. હા ને? હવે મિત્રો આપણે સંગીત ખુરચી રમી, સમજો. આ હે મિત્રો ઇલેક્ટ્રોન, આ ઋણ છેડો હોય ને આ કેવો છેડો હોય? અત્યારે હાલ પૂરતું સમજો, ધન છેડો હોય. તો સંગીત ખુરચી રમી મિત્રો, તો આ ઇલેક્ટ્રોન અહીંથી ઊભો થાય અને એ ઇલેક્ટ્રોન અહીંયા આવીને બેસી ગઈ, અહીંયા આવે. તો અહીંથી ઇલેક્ટ્રોન મિત્રો, આ ભાઈ અહીંથી ઊભા થઈને આ ખુરચી આવી ગયા. તો હવે તમે મને કહો જો આ ખુરચી ખાલી રહી છે, જોઈજો, નિરીક્ષણ કરજો મિત્રો, આ ખુરચી ખાલી. હવે આ ભાઈ અહીંયા જોયું કે અહીંયા જગ્યા ખાલી છે, એટલે આ ભાઈ ઊભા થઈ ગયા અને એ ગતિ કરીને અહીંયા આવી ગયા. જો અહીંયા ખુરચી ખાલી. એક વસ્તુનું મિત્રો નિરીક્ષણ કરો, ઇલેક્ટ્રોનની દિશા ઋણથી ધન તરફ જઈએ, જોઈ લ્યો. ઋણ છેડાથી કઈ છેડા તરફ જઈએ? ધન. જ્યારે હોલની ગતિ ધનથી ઋણ તરફ, જોઈ લ્યો. પહેલાં અહીંયા જગ્યા ખાલી હતી, હવે એ આમ જઈએ, જોઈ લ્યો. તો તમને એક વસ્તુ ખબર પડી, હોલ જેવું કાંઈ છે જ નહીં. આપણે અગાઉના લેક્ચરમાં જ ભણ્યા હતા, ખુરચી ખાલી છે, જોઈ લ્યો. આને ગતિ કોણ કરે મિત્રો? ઇલેક્ટ્રોન.
હોલ ગતિ નથી કરતો। હોલ તો એ કેવો કણ હે? કાલ્પનિક કણ હે। હા ને, આ ઇલેક્ટ્રોન હજી અહીંથી ઊભો થઈને અહીંયા આવી ગયો મિત્રો, જોઈજો ઇલેક્ટ્રોન ગતિ કરે ઋણથી ધન તરફ, ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો। બોલો અહીંયા શું રચાણું હોય છે? હોલ। જો મિત્રો પેલા અહીંયા ખુરચી ખાલી હતી, હવે જો ખુરચી આમ જઈએ, જાતી નથી, જગ્યા ખાલી થઈ છે। જો તો હોલની ગતિ કઈ તરફ બોલાય મિત્રો? ધનથી ઋણ તરફ। જાણે કે આ પોતે ધન વિદ્યુતભાર હોય ને એવું વર્તન કરે, બાકી ધન વિદ્યુતભાર જેવું કાંઈ નથી। તમે જોઈ જ શકો, ખુરચી ગતિ નથી કરતી, ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન। પણ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશા દર્શાવવા માટે આપણે હોલને ધન વિદ્યુતભાર તરીકે લીધો હોય। આ ઇલેક્ટ્રોન હજી ગતિ કરીને મિત્રો અહીંયા આવી ગયું, જોજો અહીંયા શું રચાણું? હોલ। એક વસ્તુ નિરીક્ષણ કર્યું, ઇલેક્ટ્રોને ગતિ કરી ઋણથી ધન તરફ, અને હોલે ગતિ કઈ તરફ કરી? ધનથી ઋણ તરફ। આ હોલની ગતિ એને મિત્રો બંધિત ઇલેક્ટ્રોનની ગતિ કહી શકો। કેવા ઇલેક્ટ્રોન? બંધિત ઇલેક્ટ્રોન। એટલે ખાસ યાદ રાખજો, હોલ અથવા બંધિત ઇલેક્ટ્રોનની ગતિ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય। આ લીટી ખાસ સમજવા જેવી છે। હોલ અથવા બંધિત ઇલેક્ટ્રોનની ગતિ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય। હોલ હે એ જ બંધિત ઇલેક્ટ્રોન હે, કેમ કે આ બહાર નીકળે અહીંથી અહીંયા ત્યારે જ શું રચાઈએ? હોલ। હા ને, સમજાઈએ? હજી એક સિમ્પલ ઉદાહરણ આપું મિત્રો। આપણે ટોકીઝમાં મૂવી જોવા ગયા હોય થિયેટરની અંદર, તો તમે આમ વિચારો છો, પેલી 2 સીટ મિત્રો, પેલી એક સીટ આખી હળંગે ખાલી છે, પાછળ બધા બેઠા છે સીટ ઉપર ક્રમશઃ। હવે બીજી સીટવાળા બધા જ વ્યક્તિએ જોયું કે પેલી સીટ સંપૂર્ણ ખાલી છે, એટલે બીજી સીટવાળા બધા ઊભા થઈને પેલી સીટ ઉપર આવી ગયા। સમજવા જેવું છે। તો હવે કઈ સીટ ખાલી રહી છે? તો કે બીજી સીટ ખાલી રહી છે। ત્રીજી સીટવાળાએ બધાએ જોયું કે બીજી સીટ સંપૂર્ણ ખાલી છે, તો ત્રીજી સીટવાળા બધા ઊભા થઈને બીજી સીટ ઉપર આવી ગયા। તો હવે કઈ સીટ ખાલી રહી છે? ત્રીજી સીટ સંપૂર્ણ ખાલી રહી હશે। તો એક વસ્તુનું નિરીક્ષણ કર્યું તમે? ઇલેક્ટ્રોન ગતિ કરે આમથી ઉપરથી આ તરફ। હા ને, ઇલેક્ટ્રોન એટલે કોણ? જે સીટ ઉપર બેઠા એ વ્યક્તિ। અને ખુરચીની ગતિ થાય એ વિરુદ્ધ દિશામાં જોઈ લો, પહેલાં અહીંયા ખાલી હતી, હવે ક્રમશઃ આમ જતી જઈએ, જોતા જાઓ। તો તમે એક વસ્તુ નિરીક્ષણ કર્યું, એમાં ગતિ તો કોણ કરે? વ્યક્તિ પોતે જ ગતિ કરે। ખુરચી ગતિ કરે? તો કે ના સાહેબ। તો બસ મિત્રો વસ્તુ એ જ છે, અહીંયા ગતિ ઇલેક્ટ્રોન જ કરે, હોલ જેવું કંઈ છે જ નહીં। પણ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશા દર્શાવવા માટે આપણે હોલની ગતિ એવો શબ્દ પ્રયોજન કરીએ। તો ઓલા વ્યક્તિ જે આવે એ ઉપરથી નીચે તરફ આવે, તો હોલની ગતિ કઈ તરફ થઈ કહેવાય? નીચેથી કઈ તરફ થઈ કહેવાય? ઉપર તરફ। હવે મને લાગે બધાને સમજાઈ ગયું હશે મિત્રો। હા ને, આ ખાસ મિત્રો સમજવા જેવી થિયરી છે, કેમ કે વાંચશો એટલે આમાં ભૂલ લાગશે। હું હજી એકવાર લીટી બોલું, હોલ અથવા બંધિત ઇલેક્ટ્રોનની ગતિ, હોલ અથવા બંધિત ઇલેક્ટ્રોનની ગતિ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય। મગજમાં બેસે હવે બધાને આ વસ્તુ? પાકું ને? તો બસ શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન આપણે કીધું એક મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય, જેની દિશા ઋણથી ધન તરફ હોય। અને બીજો મુદ્દો આપણે આ લખીએ કે બંધિત ઇલેક્ટ્રોન અથવા બંધિત ઇલેક્ટ્રોન અથવા હોલની ગતિ ધનથી ઋણ તરફ હોય છે। ઇલેક્ટ્રોનના પ્રવાહને I વડે દર્શાવી ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ I મોટો અને E આ રીતે, અને હોલ વડે રચાતો પ્રવાહ
IH માટે કુલ પ્રવાહ I બરાબર માટે કુલ પ્રવાહ I બરાબર IE પ્લસ IH. કુલ પ્રવાહ કેટલો થાય? IE પ્લસ IH. તો ખ્યાલ આવે બાળકો કે ઇલેક્ટ્રોન એ ઋણથી ધન તરફ ગતિ કરે, જ્યારે હોલની ગતિ કઈ તરફ થશે? ધનથી ઋણ તરફ. પણ મગજમાં એક વસ્તુ નાખજો, હોલ ખરેખર ગતિ કરતા નથી. એ ફક્ત ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશા દર્શાવવા માટે જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. ઓકે, પાકું? સરસ. ચાલો બાળકો, આ જે રચના છે ને નિરપેક્ષ તાપમાને હોય ને, ઓરડાના તાપમાને નહીં, 0 કેલ્વિન તાપમાને, ત્યારે આની અંદર કોઈ ગતિ નહીં કરતું હોય. કોઈ એટલે કોઈ. આ અવાહક તરીકે રચના વર્તતી હશે. હા કે ના? પણ અને ઓરડાના તાપમાને લઈ આવો અથવા વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત કરી તો આની અંદર બે પ્રકારે પ્રવાહ રચાઈએ. ઇલેક્ટ્રોન, કેવા ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા અથવા બંધિત ઇલેક્ટ્રોન અથવા આનું બીજું નામ શું બોલશી? હોલ દ્વારા. મગજમાં બેઠું આટલું બધાને? પાકું ને? ઓકે. બીજું કે આમાંથી જુદા જુદા તાપમાને જો અહીંયા સિલિકોનનું બંધારણ હોય તો સિલિકોનમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટેની કંઈક અલગ ઉર્જા હોય, 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. જર્મેનિયમ લીધું હોય તો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપોથી બંધમાં છૂટો પડી જાય. બરાબર? આ થિયરી જે ભણાવું આ મુદ્દાએ જેટલા મહત્ત્વના લાગે એટલા જ લઘુ. વર્ગીકરણ તમને જે થિયરીની PDF આપેલી એમાંથી તમારે પાકું અને ફેરબુકની અંદર લખતું જવાનું. બરાબર? બીજું, હજી આપણે આની અંદર મિત્રો આવા પ્રશ્નો થાય, આવો વિચાર આવે કે સાહેબ આ તમે એમ કહો શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન, આ તો ખબર પડી, પણ સાહેબ આપણે એક થિયરી ભણ્યા હતા, યાદ કરો તો વેલેન્સ બેન્ડ, ફોરબિડન ગેપ, કન્ડક્શન બેન્ડ, આવી ચર્ચા કરી. તો એ બેન્ડવાદના આધારે અર્ધવાહકનું વર્ગીકરણ સમજવું હોય તો સમજી શકી. જો સમજો, બેન્ડવાદના આધારે, બેન્ડવાદના આધારે શુદ્ધ અર્ધવાહકનું બંધારણ સમજાવો. સમજવા જેવી વસ્તુ છે મિત્રો. શુદ્ધ અર્ધવાહકની અંદર બેન્ડવાદના આધારે, બેન્ડ શબ્દ આવે સમજો તો આપણે ઓલી વસ્તુ યાદ રાખશી. યાદ કરો, કન્ડક્શન બેન્ડ, ફોરબિડન ગેપ. આપણે આવું કંઈક ભણ્યા હતા કે નીચેની બેન્ડ હોય ને મિત્રો, નીચેની બેન્ડ એને વેલેન્સ બેન્ડ કહેતા હતા. યાદ આવતું હોય તો આ વેલેન્સ બેન્ડ. વેલેન્સ બેન્ડના મહત્તમ સ્તરને આપણે આવી રીતે આમ દર્શાવતા હતા EV વડે. એની વચ્ચે કોઈ એક ઉર્જાનો વિસ્તાર જ નહોતો, એને તમે નામ આપતા હતા ફોરબિડન ગેપ, શક્તિ ગેપ અથવા એનર્જી ગેપ. અને એની ઉપર એક સ્તર હતું, એને તમે નામ આપતા હતા કન્ડક્શન બેન્ડ, જેને કેના વડે દર્શાવતા હતા? EC વડે. યાદ આવે? ઓકે, આવી કંઈક રચના છે. અને આ જે હું રચના દર્શાવું ને અત્યારે નિરપેક્ષ તાપમાને દર્શાવું. નિરપેક્ષ તાપમાને ખાસ સમજજો. સાવ સહેલું એ પણ થિયરિકલ એટલે સમજવાનો પ્રયત્ન કરજો. ખાસ નિરાતે જ સમજાવું છું. નિરપેક્ષ તાપમાને મિત્રો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય. નિરપેક્ષ તાપમાને ગમે ત્યારે, ઓરડાનું તાપમાન હોય તો ભલે ગમે હોય, નિરપેક્ષ તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય. એનો મતલબ એવો આમાં ઇલેક્ટ્રોન અત્યારે આવેલા હશે. અને આ જે એને ફોરબિડન ગેપ કહેતા હતા, જેને EG વડે દર્શાવતા હતા. કેના વડે? EG વડે. હાલો, આટલો બધાને ખ્યાલ આપણે અગાઉ જોયેલું. તમને એ ખબર છે અર્ધવાહકની અંદર ફોરબિડન ગેપની પહોળાઈ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાની હોય. અર્ધવાહકમાં ફોરબિડન ગેપની પહોળાઈ ફોરબિડન ગેપની પહોળાઈ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં
નાની હોય છે. સિલિકોનની ફોરબિડન ગેપની પહોળાઈ સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી પહોળાઈ હશે. 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે. બરાબર. તો ખાસ 1 માર્કના MCQમાં નિરપેક્ષ તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય. નિરપેક્ષ તાપમાને વેલેન્સ બેન્ડ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે. અને કંડક્શન બેન્ડ આ રીતે આમ દર્શાવું. કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. સંપૂર્ણ ખાલી હોય છે. ઓકે મિત્રો, નિરપેક્ષ તાપમાને ઓરડાના તાપમાનની ચર્ચા નથી કરતા. 0 કેલ્વિન તાપમાન હોય ને ત્યારે વેલેન્સ બેન્ડની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હશે. પણ એક્ઝેક્ટ તે જ સમયે કંડક્શન બેન્ડ ઉપર જોઈ લ્યો સંપૂર્ણ ખાલી. હવે બાળકો આ રચનાને તમે લઈ જાઓ ઓરડાના તાપમાન અથવા કંઈક તમે આની જેમ વિદ્યુત સ્થિતિમાન આપો તો શું થશે હવે સમજવા જેવું. આ હતી વેલેન્સ બેન્ડ. આ વેલેન્સ બેન્ડ છે. અહીંયા કંડક્શન બેન્ડ છે મિત્રો. આ કંડક્શન બેન્ડ અને આ હે બાળકો ફોરબિડન ગેપ EG. આ વેલેન્સ બેન્ડ એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ હમણાં જ આપણે કીધું એ પ્રમાણે ભરાયેલી છે. આ ભરાયેલા ઇલેક્ટ્રોન એક એક બેન્ડમાં સંપૂર્ણ ભરાયેલી. હવે આને તમે ઓરડાના તાપમાને લઈ આવ્યા. ઉપરની રચના જોઈએ ને એને કયા તાપમાને લઈ આવ્યા? ઓરડાના તાપમાને. હવે સમજો, જ્યારે બાળકો આ રચનાને તમે ઓરડાના તાપમાને લઈ આવશો, જ્યારે તમે આ રચનાને ઓરડાના તાપમાને લઈ આવશો ત્યારે આ વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોનને કંઈક પૂરતી ઉર્જા મળશે. વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોનને મિત્રો પૂરતી ઉર્જા મળશે. એટલે આ ઇલેક્ટ્રોન પૂરતી ઉર્જા કેટલી મેળવશે? તો કે આપણે આ જે રચના બાળકો જોઈએ સિલિકોન માટે, સિલિકોન માટે જો બાળકો આટલી 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં જો વધુ ઉર્જા મળે, આ ઇલેક્ટ્રોનને આ વેલેન્સ ઇલેક્ટ્રોનને 1.1 ઇલેક્ટ્રોન કરતાં વધુ ઉર્જા મળે તો આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને બાળકો વહી જાય કંડક્શન બેન્ડમાં. જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળ્યો હોય ને બાળકો અહીંયા શું રચાતું હશે? હોલ. ઇલેક્ટ્રોન વહી ગયો અહીંયા. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા મજા આવે ને એવા સ્તરમાં ગતિ કરી શકશે. તો એક વસ્તુનું નિરીક્ષણ કર્યું, અહીંયા શું રચાણો? હોલ. અહીંયા કોણ ગયો? તો કે ઇલેક્ટ્રોન. હવે આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. પણ આ જે ઇલેક્ટ્રોન હતા ને આને મુક્ત ઇલેક્ટ્રોન ન કહેવાય, આને કહેવાય બંધિત ઇલેક્ટ્રોન. ધારો કે મિત્રો હજી આ ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મળી એટલે આ કૂદકો મારીને અહીંયા વહી ગયો. જોઈજો, સમજો, પૂરતી ઉર્જા એટલે કેટલી? તો કે સિલિકોનનું બંધારણ છે તો સિલિકોન માટે આના કરતાં જો એને ઓરડાના તાપમાને વધુ ઉર્જા મળે. કેના કરતાં? તો કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં જો આને પૂરતી ઉર્જા મળે તો આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને વહી ગયો બાળકો કંડક્શન બેન્ડમાં. બોલો અહીંયા શું રચાણું? હોલ. એક વસ્તુ નિરીક્ષણ કરો, અહીંયા કેટલા હોલ રચાઈએ? તો કે 2. 2 હોલ રચાણા. મુક્ત ઇલેક્ટ્રોન કેટલા મળ્યા? તો કે 2. તો ખાસ સમજો, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ખાસ મિત્રો સમજો, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાને એની વડે દર્શાવશે. સંખ્યા ઘનતા એની અને હોલની સંખ્યા ઘનતા NH.
હોલની સંખ્યા ઘનતા NH સમાન મળે છે. કેવી મળે? સમાન મળે છે. તો ખાસ સમજો, હોલની સંખ્યા ઘનતા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અહીંયા કેવી મળે? સમાન. તો આવું લખાય Ne બરાબર NH. ફાવે બધાને? અને જો બંનેની સંખ્યા ઘનતા સમાન હોય, જો બંનેની સંખ્યા ઘનતા સમાન હોય તો તેને ઇન્ટ્રાન્સિક સંખ્યા ઘનતા કહે છે. ઇન્ટ્રાન્સિક સંખ્યા ઘનતા કહે છે. તો આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. છેલ્લે એક આપણે ફોર્મ્યુલા લખશી. શું? તો કે Ne બરાબર NH બરાબર Ni. આ સૂત્ર MCQ માટે ઉપયોગી. પણ આ ક્યારે આવું? તો કે શુદ્ધ અર્ધવાહક હોય ને મિત્રો, તો જ એની બરાબર શું થશે? NH. અને એની બરાબર NH હોય એને શું કહેવામાં આવે? ઇન્ટ્રાન્સિક સંખ્યા ઘનતા. ઓકે, તો આ થિયરી પરીક્ષામાં 3 માર્કની મોસ્ટ IMP. પણ મેં કીધું એ પ્રમાણે મગજમાં આ તમારા માટે પહેલી વાર આવું આવે. 10મા કે 11મામાં આવું તમે જોયેલું નથી કે હોલની ગતિ. પણ હવે તમારું મગજ ક્લિયર થઈ ગયું હશે કે ખરેખર હોલ ગતિ કરતું નથી. સમજાય ને બધાને? મેં કીધું એ પ્રમાણે હજી એકવાર સમજાવું ઉદાહરણ. ખરેખર ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન. હોલ ગતિ કરતા નથી. હોલ જાણે કે મિત્રો પોતે ધન વિદ્યુત ભાર હોય ને એવું વર્તન કરે. છેલ્લી વાર એકવાર ઉદાહરણ આપું. તમે મૂવી જોવા ગયા હોય, થિયેટરની અંદર બેઠા હોય, પહેલી સીટ ખાલી છે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી બધી ભરાયેલી છે. બીજી સીટવાળા બધા ઊભા થઈને મિત્રો પહેલી સીટ ઉપર આવી ગયા. તો હવે કઈ સીટ ખાલી રહી છે? બીજી સીટ. બીજી સીટ હવે ખાલી છે. ત્રીજી સીટવાળાએ જોયું કે બીજી સીટ આગળ ખાલી છે, તો બધા ઊભા થઈને આવી ગયા બીજી સીટ ઉપર. હવે કઈ સીટ ખાલી હશે? તો કે ત્રીજી સીટ. તો એક વસ્તુનું નિરીક્ષણ કરો. ગતિ કોણ કરે? વ્યક્તિ પોતે. ખુરશી ગતિ કરી નથી આગળથી પાછળ હાલી જતી. મગજ હાલે ને બધાને? ગતિ કરે વ્યક્તિ પોતે. વ્યક્તિ એટલે કોણ? તો કે ઇલેક્ટ્રોન. ખુરશી ખાલી એ કોણ? તો કે હોલ. એટલે ખુરશીને એમ થાય કે જાણે કે હું પોતે ગતિ કરું, એટલે કે જાણે કે પોતે ધન વિદ્યુત ભાર હોય ને એવું વર્તન કરે. તો બસ સિમ્પલ આ એક ઉદાહરણ મગજમાં રાખશો એટલે તમને આ થિયરીની અંદર ક્યાંય તકલીફ પડશે નહીં. અને આ થિયરીનો કન્સેપ્ટ વ્યવસ્થિત સમજાઈ જાય તો બાળકો આવતા લેક્ચરની અંદર આપણે 2 પ્રકારના અર્ધવાહક ભણશી. એક N પ્રકારનો અર્ધવાહક અને એક P પ્રકારનો અર્ધવાહક. પણ આ થિયરીને આધારિત તો આટલું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાવ જોઈએ. અને છેલ્લે વાત આ કરી કે બેન્ડવાજના આધારે તો તમે એક વસ્તુ નિરીક્ષણ કરો કે નિરપેક્ષ તાપમાન હોય, જ્યારે 0 કેલ્વિન તાપમાન હોય ત્યારે વેલેન્સ બેન્ડ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હશે, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી. વચ્ચેનો જે આ વિસ્તાર અહીંયા શૂન્ય અવકાશ હશે. આને ફોરબિડન ગેપ કહેવાય, શક્તિ ગેપય કહેવાય ને આને એનર્જી ગેપય કહેવાય. અર્ધવાહક માટે મિત્રો આની પહોળાઈ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાની હોય. હવે જો આ રચનાને તમે ઓરડાના તાપમાને લઈ આવો, તમને એક વસ્તુ ખબર પડી, આને ઝૂમ કરીને જોવો ને તો આવું થાય. સિલિકોન, અહીંયા સિલિકોન, આ સિલિકોન, સિલિકોન, આ સિલિકોન. તમને બધાને ખબર આ બધાની અંદર લબાચામાં 2 ઇલેક્ટ્રોન હલવાયેલા છે બધામાં. એક કઈ ક્યાંય બાયણે નથી જતા. એ આ રચના. હવે તમે રૂમના તાપમાને લઈ આવો ને ત્યારે આના અહીંયા મજા નથી આવતી, એટલે બાયણે નીકળવાનો પ્રયત્ન કરશે. જેવો બાયણે નીકળો ને એવું આપણે બોલી શકીએ ક્યાં વહી ગયો કહેવાય, કન્ડક્શન બેન્ડમાં. તો હવે જોવો જોઈએ, જેટલા વેલેન્સ આમાંથી ટપ્પા પડે ને, આ ઘરેથી ભાગી ગયો અહીંયા આવીને ઊભો રહી ગયો, તેને જો બીજાના ઘરમાંથી ને એક છોકરું ભાગી ગયું હોય તો આ ભાઈ અહીંયા આવીને બેસી ગયા. તો એક વસ્તુને ખબર પડે, જેટલા ઘરેથી છોકરા નીકળે એટલા જ પાછા ઘરે વહી જાય. તો જેટલા હોલ રચાય ને બાળકો એટલા જ શું રચાય? ઇલેક્ટ્રોન. એટલે કીધું એની બરાબર શું કીધું એને. પણ એક વસ્તુ એ આમાં જ જોવા મળશે, શુદ્ધ અર્ધવાહક અથવા એનું બીજું નામ અંતર્ગત અર્ધવાહક. ઓકે, સારું, હાલો આજે આટલું રાખી, આવતા લેક્ચરની અંદર આટલું વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ જાવ જોઈ. પાકું? સારું, હાલો બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ટેક કેર.